પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજે વિધાનસભાની કાર્યવાહી નિહાળી। પ્રેક્ષક દીર્ઘામાં બેસી અને નીતિનભાઈ પટેલે વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળી। ધારાસભ્યોને મંત્રીઓએ અલગ અલગ મુદ્દા પર કરેલી ચર્ચાના નીતિનભાઈ સાક્ષી બન્યા। નીતિનભાઈ પટેલની સાથે પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ પણ જોવા મળ્યા। ગૃહની કાર્યવાહી નિહાળ્યા બાદ નીતિનભાઈ પટેલે પત્રકાર રૂમમાં બેસી પત્રકારો સાથે વાતચીત પણ કરી। ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર સારું કામ કરી રહી હોવાનું નીતિનભાઈએ આનંદ વ્યક્ત કર્યો। આ સાથોસાથ ગૃહમાં અધ્યક્ષની ટકોરને લઈને નીતિનભાઈએ પ્રતિક્રિયા પણ આપી અને કહ્યું કે જનતાના પ્રશ્નોને લઈ દરેક પોતાની ફરજ બજાવતા હોય છે। દરેક રાજ્યની વિધાનસભામાં આવું બનતું હોય છે। लगभग दरेक विधानसभा होय कोईपण राज्यनी विधानसभा होय के लोकसभा होय आपणे बधा जोईए छीए के विरोध पक्ष पोतानी रीते प्रजानुं ध्यान आकर्षण करवा माटे सरकारनुं ध्यान आकर्षण करवा माटे ए प्रयत्न करता होय अने सरकार पण पोतानी कामगीरी प्रजा सुधी पहोंचाडवा माटे विधानसभाना माध्यमथी कामगीरी करे छे। एटले दरेक धारासभ्यनी इच्छा होय लागणी होय कि हूँ कंईक वधारे सारूँ बोलूँ वधारे सारी रजूआत करूँ अने घणी वखते पोतानी कामगीरी बताववा माटे पण घणा लोको बिनजरूरी प्रश्न ऊभा करता होय छे, बिनजरूरी देखाव पण करता होय छे। आ बधुं बधा ज राज्योमां बने छे पण ए बधुं सरकार पण जाणती होय छे, विरोध पक्ष पण जाणतो होय छे अने बंने पोतानी फरज राज्य माटे अने देश माटे बजावता होय छे।